હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં દેશો ને? આજે આપણે એરંડા વેણવાનું ચાલુ કરી નાખ્યું છે. આપણે ઘરે આવી ગયા છીએ. 2-3 દિવસ આપણે ગૌમૂત્ર કર્યા અને આપણે હવે ઘરે આવી ગયા છીએ અને એરંડા વેણવાનું ચાલુ કરી નાખ્યું છે. બધું તમને બતાવું આ વિડીયોની અંદર. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો તો હું તમને બધું બતાવી દઉં. મિત્રો, રાતે પાણી ચાલુ કરેલું હતું આ એરંડાની અંદર, એટલે અડધી પોઈન્ટ ચાલુ કરેલું છે ને અડધું બાકી છે પાયા વગરનું. એટલે આપણે એરંડા અંદર જે હુકાણા છે બધા વેણી લેવાના છે. બધા અંદર એરંડા કોક અંદર માળો હુકાણી છે, વેણવાની છે. ને રાતે પાણી ચાલુ કર્યું હતું એટલે છૂટું પાણી મૂકેલું છે અંદર, એટલે અડધી પાણી ચાલશે થોડીક વાર, કલાક 2 કલાક જેવું. એટલે જે બાકી રહી ગયું એ બધું આપણે અંદર માળો હુકાણી છે બધી વેણી લેવાની છે. ને આ ભાઈને હાવે હુકાઈને ટાટકી ગયું છે પણ તો એ વેણતા નથી. ને અમારે પણ હવે વેણવાનું ચાલુ કરી છે અને તડકો વધારે પડે છે એટલે માળો બહુ હુકાવા માંડી છે. એટલે હવે ચાલુ કરવું પડશે વેણવાનું ફટોફટ. ને હવે રાયડું પણ વાટે એવું થઈ ગયું છે, એવું બધું કામ આવી ગયું છે, ભેગું થઈ ગયું છે. એટલે હવે આમાં સાંજના આમાં એરંડા વેણવા પડશે. પેલી બાજુ તો વેણી લીધા હતા ને આ બાજુ બાકી હતા, એટલે હવે આ બાજુ જે પણ હોય એ વેણી લઈએ, પછી અંદર પાણી ચાલુ કરવાનું છે. આ બાજુ ઓલર ચાલુ છે રાયડાનું. અંદર એરંડા બગડી ગયા છે. હવે એરંડા બગડી ગયા છે અંદર. આવી રીતે જાળીઓ આવી ગયો છે, જોઈ શકો છો. આ એરંડાની અંદર જાળીઓ આવી ગયો છે આવો, એટલે નવી ફૂટ કરવા નહીં દેતો, એટલે એવી રીતે જાળીઓ બંધાઈને પછી માળ સુકાઈ જાય છે. ને ઈયળો પડી હતી ને એવું બધું અંદર છે, એટલે આવા અંદર પાવડર ને એવું બધું નાખવું પડશે. એરંડા પૂરા થઈ ગયા છે, હવે એટલા બધા છે પણ નહીં. હવે માળો પણ એટલી બધી છે નહીં અંદર, બધું અંદર પૂરું થઈ જવા આવ્યું છે. અંદર એરંડા એટલા બધા હુકાણા નથી, હમણાં જ વેણેલા છે. એટલે અંદર 1-2 માળો હુકાણી હોય એ બધી વેણવાની છે. અને આવી રીતે અંદર જાળીઓ આવી ગયો છે, જુઓ. એરંડિયા બગાડી નાખ્યા છે હવે ઈયળે. ને આવી કોક માળ હુકાણી હોય વેણવાની છે, જુઓ. આવી હુકાણી છે, બાકીની તો એટલી બધી હુકાણી છે નહીં. આ અમુક હુકાણી વેણવાની છે. આવી રીતે તડકો વધારે પડે છે એટલે હુકાણી છે વધારે. કેવી માળ હુકાણી છે, જુઓ. એવી જે માળ હુકાણી છે એ બધી વેણવાની છે. અને જુઓ આ બાજુ હુકાણી છે. એટલે આમાં પહેલી વખત તો દબાઈને વેણી છે ને આ બીજી વખત આપણે ચાલુ કરીશું. એટલે આમ તો 4-5 વખત આમ એરંડા તો ઘણી વખત વેણ્યા, પણ આમ જે આપણે વિડીયોની અંદર આપણે વેણતા હતા એ આપણે પહેલી વેણ હતી ને હવે બીજી વેણમાં ચાલુ કરીશું. એટલે હાલના આપણે દબાઈને વેણી લીધા અને પાછળથી આપણે જે કોક માલ રહી ગઈ હોય આપણે હવે વેણવાનું ચાલુ કરી નાખ્યું છે. આવી માલ રહી ગઈ હોય ને અમુક ટાટકી જાય છે હુકાઈને. અમુક ઘણી બધી એવી માળો રહી જાય છે, જુઓ. આ માળ રહી ગઈ છે, એટલે જે અંદર માળો રહી ગઈ હોય બધી વેણી લેવાની છે. એરંડા તો ઘણા પણ સારા છે, પણ હવે અંદર એરંડા બગડી ગયા છે. અંદર જાળીઓ ને એવું બધું આવી ગયું છે, એટલે નકર તો એરંડા બહુ સારા છે. જુઓ, નીચેનો નજારો જુઓ તમે. એકદમ ખાખરી ગયા છે એરંડા બધાય.
વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ મારા આવા ખેતીવાડીના વિડીયો આવશે. જય માતાજી મિત્રો, થેન્ક યુ.